મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક અદ્ભુત પ્રભુ છે। તે આપણા માટે બધું જ કરે છે। તે આપણે જે કલ્પના કરીએ છીએ તે પૂર્ણ કરે છે અને આપણને ખુશ કરે છે। તમારા જીવનની અંદર કોઈ કાર્ય છે તે થતું નથી, પૂર્ણ થતું નથી। તે એક સમસ્યા બની રહી છે, નહીંતર તે બાબતમાં કોઈ વિજય નથી। અંત ક્યારે આવશે? તમે પ્રયાસ કરી રહ્યા છો, તમે લોકોને મળી રહ્યા છો અને જે પ્રયાસ કરી રહ્યા છો, તમારાથી જે થઈ શકે તે બધું જ કરો છો। તમારા પરિવારના કાર્યોમાં, વ્યવસાયના કાર્યોમાં, બાળકોના કાર્યોમાં, નોકરીના કાર્યોની અંદર અમે ઘણી રીતે પ્રયાસ કરીએ છીએ, પરંતુ કંઈ થઈ રહ્યું નથી। હું ખૂબ જ પ્રયાસ કરી રહ્યો છું, હું ઘણી બધી નોકરીઓ માટે પ્રયાસ કરી રહ્યો છું। તમારા હૃદયમાં પણ શું આવું કોઈ દુઃખ છે? બહાર નીકળવાનો રસ્તો શું છે? આખી જિંદગી શું હું આ રીતે સંઘર્ષ કરતો રહેવાનો છું? શું આમ વિચારો છો? પ્રભુ આપણને સલાહનું એક સુંદર વચન આપે છે। નીતિ વચનો તેના 16 અધ્યાયનું 3 વચન, તારા કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે। તમે ઘણું વિચારી રહ્યા છો, શું આ કરીશું, તે કરીશું, આપણે ત્યાં કરીશું, અહીં કરીશું, શું આપણે તેમને મળીશું? તમારા મનમાં ઘણા વિચારો છે। જો આ કાર્ય થવું જોઈએ તો આપણે શું કરવું જોઈએ? તમારા મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા છે। તમે એક પછી એક પ્રયાસ કરી રહ્યા છો, કશું થતું નથી। પ્રભુ શું કહે છે તે જુઓ, તમારા કાર્યો યહોવાને સોંપી દો। પ્રભુ હું તે કરી શકતો નથી, મેં બધું જ અજમાવ્યું છે, હું તે તમારા હાથમાં સોંપીશ। તમે તેનું ધ્યાન રાખો, તમે તે મારા માટે કરો છો, તમે પ્રભુ છો જે મારા માટે બધું કરો છો। હું મારી જાતને તમારા હાથમાં સમર્પિત કરું છું। આમ કહો, હું તે કરી શકું છું, હું બધું જ કરી શકું છું। હું પ્રાર્થના કરીશ, પરંતુ શું મારે આ પણ ન કરવું જોઈએ? ઠીક છે, તેમાં ખોટું નથી, તમારે પ્રયત્ન તો કરવો જ જોઈએ, પરંતુ જો તમે કેવળ તેના પર આધાર રાખો છો, નિષ્ફળતાને નિરાશા મળશે। કેમ કંઈ પણ થઈ રહ્યું નથી, તમે આવી રીતે વિચારશો, પણ તેને તમે પ્રભુના હાથમાં સોંપો। પ્રભુ કાળજી લો, તેને સોંપી દો, પ્રભુ કાળજી લઈ લેશે। એક સ્ત્રીએ કહ્યું, મારો દીકરો આવું વર્તન કરી રહ્યો છે, તે ખૂબ મોટી સમસ્યા છે, અમે પીડાઈ રહ્યા છીએ। મેં કહ્યું પ્રાર્થના કરો, તેમણે કહ્યું કે હું પ્રાર્થના કરું જ છું। જો કે હું પ્રાર્થના કરું છું, દીકરામાં કોઈ ફેરફાર નથી, તે તેઓને તેવો જ રહે છે। જ્યારે હું તેના વિશે વિચારું છું, ખૂબ જ મને દુઃખ થાય છે અને મારા હૃદયમાં દરરોજ એક બોજ અનુભવું છું। હા, તમે તમારા દીકરા માટે પ્રાર્થના કરો છો, પરંતુ શું તમે દીકરાને સમર્પિત કર્યો છે? શું હું તેને સમર્પિત નથી કરતી, પ્રાર્થના નથી કરતી? સમર્પિત કરવાનો અર્થ શું છે જાણો છો? હે પ્રભુ, મારો દીકરો તમારો બાળક છે, તમે તેના માટે મૃત્યુ પામ્યા, તમે તેના બાબતો માટે જવાબદાર છો, મેં તેને તમારા હાથમાં સોંપી દીધો છે। તેના સંબંધમાં કોઈ ભાર વિના પ્રભુ તેનું ધ્યાન રાખશે, મેં તેને પ્રભુના હાથમાં સોંપી દીધો છે। જો તમે આ રીતે સંપૂર્ણ પ્રતિબદ્ધ થશો, તે નિયંત્રણ લેશે, તમારા પુત્રમાં પરિવર્તન લાવશે, સમસ્યાઓને બદલી નાખશે। અમે પ્રતિબદ્ધ છીએ એમ કહીએ છીએ, પણ સંપૂર્ણ પ્રતિબદ્ધ નથી। જો તમે શરણાગતિ સ્વીકારી લો, પછી તે તમારા તેના વિશેના દુઃખ અથવા બોજ ન હોવો જોઈએ, ખરું ને? મેં તેને પ્રભુને સમર્પિત કરી દીધું છે, તે કાળજી લેશે, ચિંતા નથી। શું તમારે આમ ન કહેવું જોઈએ? પરંતુ ભલે તમે કહો છો કે શરણાગતિ સ્વીકારી, તમે તેને અંદર રાખો છો, પ્રભુ કહે છે તમે તે મને આપ્યું છે ને? તમે તે પ્રાર્થનામાં કહી રહ્યા છો, પરંતુ તમે તે પાછું લઈ પણ રહ્યા છો, તો પછી તમે તે મને સંપૂર્ણપણે આપ્યું જ નથી। તમારી સમસ્યાઓ પ્રભુને સોંપો, પ્રભુ આ જવાબદારી તે તમારી છે। પ્રભુ, મારા બાળકનું કાર્ય, નોકરીનું કાર્ય, વ્યવસાયના કાર્યો, આ બાબતમાં હું કેવળ આટલું જ કરી શકું છું, હું કંઈ કરી શકતો નથી, તમે જવાબદાર છો, તમારા હાથમાં સોંપું છું, તમે કાળજી રાખજો। તમે તમારા કાર્યો પ્રભુને સોંપી દો। શું આજે પ્રતિજ્ઞા લેશો? તમારા હૃદયમાં જે છે તેને લઈ લો, તેને તમારા હૃદયમાં પાછું નહીં લેશો, તેને છોડી દો। કઈ ભૂલ કરીએ છીએ જાણો છો? પ્રભુ પાસે જઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, રડીશું, આપણે 1 કલાક માટે પ્રાર્થના કરીશું અને કહીશું કે મેં બધું તમારા પર નાખ્યું છે, તમે કાળજી લેજો પ્રભુ। જ્યારે પ્રાર્થના પૂર્ણ કરીશું, આપણે એ જ દુઃખ સાથે પાછા આવીશું। કેમ? આપણે જે કાઢી નાખ્યું છે હૃદયમાં પાછું લઈએ છીએ। પરમેશ્વર કહે છે, તમારા દુઃખ તે મારા ઉપર નાખો, લીવ ઇટ, તેને છોડી દો, તેને શરણાગતિ આપો, તેને જ આપણે શરણાગતિ કહીએ છીએ। પછી તમારે તમારા કાર્યોને, બાબતો પ્રભુને સોંપી દેવા જોઈએ। કહો, પ્રભુ તમે સંપૂર્ણપણે જવાબદાર છો, હું હવે આ વિશે ચિંતા કે શોક કરીશ નહીં, તમારે તેનું ધ્યાન રાખવું જોઈએ, હું શરણાગતિ સ્વીકારું છું પ્રભુ, ત્યારે ચમત્કારો થશે। શું તમે આજે તે કરશો?
આટલા વર્ષોથી તેને તમારા હૃદયમાં રાખીને કહો છો કે કંઈ થઈ રહ્યું નથી, કંઈ થઈ રહ્યું નથી, હું રડી રહ્યો છું, પ્રાર્થના કરું છું, આંસુ વહાવી રહ્યો છું, પરંતુ કંઈ થઈ રહ્યું નથી. પ્રભુને કહો કે હે પ્રભુ, હું મારા હૃદયમાં રહેલા બધા જ ભાર તમને સોંપી દઉં છું. આ સમસ્યામાં, આ બાબતમાં, આ જરૂરિયાતમાં આટલા વર્ષોથી જે બાબતો અને કાર્યોથી પીડાઈ રહ્યો છું તે બધા જ કાર્ય હું તમારા હાથમાં સોંપું છું. મારા માટે તમે જવાબદાર છો. હવેથી હું તેની ચિંતા કરીશ નહીં. હું તેના માટે હવેથી બોજ અનુભવવાનું નથી. તમારે બધું કરવું જોઈએ. હું તેને તમારા હાથમાં સોંપું છું. તમે કાળજી લો. ઈશુના નામમાં. આમેન, આમેન.